જરૂરથી તો હાલમાં અમારી સાથે અમદાવાદથી અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા પણ જોડાઈ ગયા છે। કિંજલ, સરહદી વિસ્તારોમાં તો પૂરેપૂરી સુરક્ષા રાખવામાં આવી રહી છે। અમદાવાદમાં કેવા પ્રકારનું ચેકિંગ કરાઈ રહ્યું છે? કેટલી સતર્ક અમદાવાદ પોલીસ? जी बिल्कुल, अमदावाद में जड़बे सलाख सुरक्षा चेकिंग करवामां आवी रह्युं छे। सीधा दृश्यो आपने बतावવાનો प्रयत्न करीए। प्रहलादनगर गार्डनना आ जे दृश्यो छे, प्रहलादनगरनी आसपास जे सुरक्षा छे तो सुरक्षानी सघन जे व्यवस्था छे, सघन व्यवस्था करवामां आवी छे। जे तमाम वाहनो छे, खास करीने जो फोर व्हीलरनी वात करवामां आवे तो फोर व्हीलरनी जे तमाम चेकिंग छे, आप जोई शको छो के कई रीते गाड़ीनुं न मात्र चेकिंग थई रह्युं छे, पण गाड़ीनी अंदर पण जो कोई सामान मूकवामां आव्यो होय तो तेनुं पण चेकिंग थई रह्युं छे। तेनी साथे ज जे पण गाड़ी चलावी रह्या छे तो तेनी ओळख पण मांगवामां आवी रही छे। तो आखा जे અને આ જ પ્રકારના જે દ્રશ્યો છે, આ જ પ્રકારના દ્રશ્યો આખા અમદાવાદની અંદર છે, કેમ કે જે પ્રકારે હાઈ એલર્ટ મૂકવામાં આવ્યું છે ત્યારે મેટ્રો સિટીની અંદર જે ચેકિંગ છે, ચેકિંગનું પ્રમાણ વધી ગયું છે। પોલીસ 24 કલાક ખડે પગ ઊભી છે। ત્યારે કેટલાક તેમની પાસે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ। ખાસ કરીને દેસાઈજી, જે રીતની હવે આખી જે સુરક્ષા વ્યવસ્થા પર હવે જવાબદારી વધી ગઈ છે આપના પર, ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન અમદાવાદમાં રાખવામાં આવી રહ્યું છે? હાલમાં અમદાવાદમાં જે વાહન ચેકિંગ ચાલી રહ્યું છે, દરેક વાહનો ચેક કરીએ છીએ। કાળા કાચ હોય, વિધાઉટ નંબર પ્લેટના વાહનો પર ખાસ વોચ રાખીએ છીએ। એ નંબરો ખાસ ચેક કરીએ છીએ, એના કાગળો ચેક કરીએ છીએ। ડાર્ક ફિલ્મની ગાડી હોય તો એને બી ચેક કરીએ છીએ। એના લાયસન્સ કેના છે, એનું આરસી બુક, તમામ વાહનો એના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવે છે। ખાસ કરીને પોલીસ ખડે પગ ઊભી રહેતી જ હોય છે, પરંતુ અત્યારે તમામ રજાઓ પણ કેન્સલ કરવામાં આવી છે, તો શિફ્ટ કઈ પ્રકારની છે? કેટલા ખડે પગ તૈનાત છે પોલીસ? અમદાવાદમાં ઘણી જગ્યાએ મોટાભાગની જે એક્ઝિટ એન્ટ્રી પોઈન્ટો છે ત્યાં દરેક જગ્યાએ ટ્રાફિકની કામગીરી ચાલુ છે। ટ્રાફિક પોલીસ, લોકલ પોલીસની બી પણ કામગીરી ચાલુ છે। દરેક જગ્યાએ વાહન ચેકિંગ ચાલુ જ છે। આપ જોઈ શકો છો કે કઈ રીતે સતત જે ગાડીઓ છે, કોઈ પણ ગાડી છે તેમને પૂર્ણ રીતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તમામ ગાડીઓનું ચેકિંગ કર્યા બાદ જ આજે પ્રહલાદનગર આ એક પોઈન્ટની આપણે વાત કરી રહ્યા છીએ। પ્રહલાદનગરની જેમ આખા અમદાવાદની અંદર 500થી વધુ પોઈન્ટ છે કે જ્યાં આ પ્રકારે સઘન ચેકિંગ થઈ રહ્યું છે। તમામ ગાડીઓનું, એ પ્રાઇવેટ પાસિંગવાળી ગાડી હોય કે કોમર્શિયલ વ્હીકલ હોય, તમામ ગાડીઓનું આ રીતે ચેકિંગ થઈ રહ્યું છે। અને ચેકિંગ બાદ જ, અને તેમાં પણ જો કોઈ પણ વસ્તુ શંકાસ્પદ જાણવા મળતી હોય તો શંકાસ્પદ વસ્તુ મળતી હોય તો તે વ્યક્તિને તરત જ અલગ કરી દેવામાં આવે છે। લાયસન્સ જેવી વસ્તુ પણ, લાયસન્સને પણ બારીકાઈથી 2 થી 3 વખત ચેક કરવામાં આવી રહ્યું છે આજે ચેકિંગ છે। અને આ વખતે એવું પણ જોવા મળી રહ્યું છે યશ, કે લોકો પણ સહકાર આપી રહ્યા છે, કેમ કે સવાલ દેશનો છે, સવાલ સુરક્ષાનો છે। ક્યાંય કોઈ ચૂક ન રહી જાય તેનો પ્રયાસ પોલીસ તો કરી રહી છે, પરંતુ લોકો પણ તેટલો સપોર્ટ કરી રહ્યા છે। જરૂરથી કિંજલ, આપનો અર્પણ આપનો અને રક્ષિત આપનો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર।